શહેરના મલ્હાર પોઈન્ટ 4 રસ્તા પાસે ચિત્રા કોમ્પ્લેક્સ આવેલું છે અને ત્યાં ત્રીજા માળે શ્રી રામ જનરલ ઇન્સ્યોરન્સ નામની ઓફિસ આવેલી છે। હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે કે ત્યાં આગની ઘટના સામે આવી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય, જેમાં 3 થી 4 જેટલા લોકો દઝાયા છે। આ તમામ જે ઇજાગ્રસ્ત લોકો છે તેમને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે કે જેમાં તમામ જે ફર્નિચર છે આગની ઝપેટમાં આવ્યું છે, બળીને ખાખ થયું છે। ફાયર વિભાગની જે ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે। આગ લાગતા 3 થી 4 લોકો દાઝ્યા હોય તેવી હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। આગમાં દાઝેલા લોકોને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। એસી ગેસ લીકેજ અથવા તો ઇલેક્ટ્રિસિટીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોય તેવું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સની ઓફિસમાં આગ લાગતા ટેબલ, ખુરશી, એસી અને ફર્નિચર બળીને ખાખ થયું છે। વડીવાડી ફાયર વિભાગની જે ટીમ છે તેમને જાણ કરાતા સ્થળ ઉપર આવી પહોંચી કામગીરી હાથ ધરી છે। સાથે અકોટા પોલીસને જાણ થતાં જ પોલીસનો જે કાફલો છે તે પણ ઘટના સ્થળ પર પહોંચી આવે છે। તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। શ્રી રામ જનરલ ઇન્સ્યોરન્સની તો આ અહીંયા એસી ફાટવાની ઘટના બનેલી છે। 6 લોકો જે કર્મચારી હતા અહીંયા એમને ઈજા થયેલી છે। એમને અત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ છે। પ્રાથમિક તબક્કે એવી જાણકારી મળી છે કે એસી ફાટવાના કારણે આગ લાગેલી હતી અને જે ઓફિસમાં જે કચેરીમાં બધા કાગળો હતા, અન્ય સામગ્રીમાં પણ આગ પકડી લીધી હતી। એના કારણે આગ થોડી વધારે હતી। અત્યારે આગ બુઝાઈ ગઈ છે અને જે કર્મચારી એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। કેટલા કર્મચારીઓને 6 કર્મચારી આવી ગયા હતા જે આના જ સ્ટાફ છે અને તમામને સ્ટર્લિંગ હોસ્પિટલમાં અત્યારે ખાસ કોઈને ક્રિટિકલ કન્ડિશન કે એવું જાણવા મળ્યું છે? એવું જાણવા મળ્યું છે કે એક બેને થોડું વધારે દાઝવામાં આવેલું છે। બાકી ટીમની પણ મદદ લેવામાં યસ એફએસએલની ટીમ બોલાવવામાં આવેલી છે અને થોડાક વારમાં આવી જશે। ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસ છે, કયા વિસ્તારમાં આવેલી છે? ઓપી રોડ। શું બનાવ બન્યું છે અહીંયા? બ્લાસ્ટ થયું છે। શામાં? કદાચ એ ખબર નથી શાની અંદર થયું છે, પણ લાગે છે કે એસી કે કશાની અંદર થયું હોય। એવી પણ પ્રાપ્ત માહિતી મળી છે કે કોઈ માણસો અહીંયા કામ કરતા હતા એ બળી પણ ગયા છે, એમને હોસ્પિટલ હા, હોસ્પિટલ લઈ ગયા છે। કેટલા માણસો? એ થઈ જઈને જોઈએ એટલે ખબર પડે। આપણું નામ? દીપ।